ગુજરાત કોંગ્રેસના નેતાઓ જન આક્રોશ યાત્રા હેઠળ સમગ્ર ગુજરાતનું ભ્રમણ કરી રહ્યા છે, જેમાં કોંગ્રેસના નેતાઓ વિવિધ વિસ્તારોમાં લોકો સાથે વાતચીત કરી રહ્યા છે। વિવિધ મુદ્દે કોંગ્રેસ નેતાઓ ભાજપ સરકાર પર ગાજ પણ વરસાવી રહ્યા છે। આજે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખેડૂતો, દારૂબંધી, રોડ રસ્તા અને કાયદો વ્યવસ્થા જેવા અલગ અલગ મુદ્દે રાજ્ય સરકારને ઘેરી હતી। શું કહ્યું કોંગ્રેસ પ્રમુખે તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને આર્થિક પાયમાલી થઈ છે અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય તેમજ દરેક મહિલાઓનું કહેવું છે કે અમને પીવાનું પાણી મળતું નથી, પરંતુ દરેક ગામ ગલીમાં દારૂ મળી રહે છે। શું બોલ્યા અમિત ચાવડા, પહેલા એ સાંભળીએ। ખેડૂતોને કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે। ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। સાથે સાથે મહિલાઓએ આક્રોશ સાથે કીધું કે દરેક ગામમાં ગલીમાં પીવાનું પાણી નથી પહોંચતું, પણ દારૂની રેલમછેલ છે। દારૂ ને ડ્રગ્સની બધી એટલી હદે વધી છે કે યુવાધન નશાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે। અનેક નાની ઉંમરના યુવાનો મોતના મુખમાં ધકેલાયા છે અને એના કારણે અનેક નાની ઉંમરે બહેન દીકરીઓ વિધવા થઈ છે। મહિલાઓએ ખૂબ આક્રોશ સાથે કહ્યું કે દારૂબંધીનો કડકમાં કડક અમલ થવો જોઈએ અને હપ્તા લેનારા જે પોલીસના લોકો છે, સરકારમાં બેઠેલા લોકો છે, એમને ખુલ્લા પાડવા જોઈએ અને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ। એ જ રીતે અહીંના અનેક વેપારીઓએ રજૂઆત કરી કે ટ્રાફિકની સમસ્યા વારંવાર થાય છે, લોકોને ખૂબ હેરાનગતિ થાય છે, રસ્તાની હાલત બિસ્માર છે, સ્થાનિક યુવાનોને રોજગારના પ્રશ્નો છે। આ બધી જ હકીકતો, બધી જ તકલીફો, પ્રશ્નો લોકોએ આક્રોશ સાથે વ્યક્ત કર્યા છે અને આવનારા દિવસોમાં અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિ હોય કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમારું તમામ નેતૃત્વ કાર્યકરો આ લોકોના પ્રશ્નો માટે અમે રસ્તા પર ઉતરીને લડીશું ને સડકથી લઈને સંસદ સુધી એમના અવાજને બુલંદ કરીશું। જન આક્રોશ રેલી ગુજરાતના રાજકારણમાં શું પરિવર્તન લાવશે, કઈ રીતે જોવો છો? જે રીતે એની શરૂઆત કરી કે આખા ગુજરાતના લોકો ટેક્સ પે કરે છે, સરકારની તિજોરીમાં પ્રજાના ટેક્સના પૈસા જમા થાય છે, એ જ પૈસાથી ગામના તલાટીથી લઈ અને રાજ્યના મુખ્યમંત્રી સુધીના લોકો પગાર મેળવે છે, એ જ ટેક્સના પૈસાથી બજેટ બને છે। સરકાર ઉત્સવો તાઇફા કરે છે, પણ સાચી પ્રજાની તકલીફ, જે પીડા છે, જે દર્દ છે, આક્રોશ છે, એને સાંભળતી નથી। ત્યારે યાત્રા દરમિયાન લોકોને અમે બોલતા કર્યા છે, લોકો હવે ખુલીને બોલી રહ્યા છે, રસ્તા પર ઉતરીને લડવાની તૈયારી બતાવી રહ્યા છે। જે લોકોમાં ડર અને ભયનો માહોલ ઊભો કર્યો હતો આ 3 દાયકાના શાસનમાં, આ યાત્રાના માધ્યમથી અમે ડર દૂર કરીએ છીએ અને હું તમને વિશ્વાસ સાથે કહું છું કે આ યાત્રા આખા ગુજરાતમાં ભ્રમણ કરીને જ્યારે પૂરી થશે ત્યારે આખા ગુજરાતના લોકોનો ભય દૂર થશે, ડર દૂર થશે, એમનામાં એક આત્મવિશ્વાસ સાથે પોતાના પ્રશ્નો માટે ખુલીને બોલતા કરીશું, ખુલીને લડતા કરીશું અને એ લડાઈનું નેતૃત્વ કોંગ્રેસ કરશે। જે આક્રોશ દેખાઈ રહ્યો છે, હું માનું છું કે આ જન આક્રોશ યાત્રા એ 2027માં જે ગુજરાતમાં પરિવર્તન થવાનું છે એનો શંખનાદ આ યાત્રાથી શરૂ થઈ ચૂક્યો છે। આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ સડકથી લઈને સંસદ સુધી લોકોના પ્રશ્ને લડત આપશે તેવો કોલ પણ અમિત ચાવડાએ આપ્યો હતો। આ સાથે જ કોંગ્રેસ પ્રમુખે એવું કહ્યું કે જન આક્રોશ યાત્રાથી લોકો બોલતા થયા છે અને લોકોનો ડર દૂર થયો છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ। ધન્યવાદ।